ખેડૂતો માટે મોટી ખબર ગુજરાતમાં ચોમાસું આ તારીખે આવી શકે છે. સંપૂર્ણ માહિતી જાણવા માટે વિડીયો અંત સુધી જરૂર જુઓ. ગુજરાતમાં ચોમાસાના આગમનને લઈને મહત્વપૂર્ણ અપડેટ સામે આવી રહ્યું છે. હવામાનના તાજા અંદાજ અને વિશ્લેષણ મુજબ આ વર્ષે ચોમાસું સામાન્ય સમયગાળા આસપાસ રાજ્યમાં પ્રવેશ કરવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે. જાણીતા હવામાન વિશ્લેષણ અંબાલાલ પટેલ અને વિવિધ હવામાન મોડલના સંકેત અનુસાર નિર્ધારિત સમયની આસપાસ વરસાદી પ્રવૃત્તિ શરૂ થઈ શકે છે. જો ચોમાસું સમયસર આવે તો ખેતી માટે સૌથી સારો સમય ગણાય છે. અને જો આ અંદાજ સાચો રહે તો ખેડૂતો માટે આ સિઝન અનુકૂળ બની શકે છે. ચાલો જાણી લઈએ ચોમાસું ક્યારે રાજ્યમાં પ્રવેશ કરશે અને વરસાદની શરૂઆત ક્યારે થશે. સામાન્ય રીતે ચોમાસું એકદમ એક દિવસમાં આખા રાજ્યમાં નથી ફેલાતું. એ ધીમે ધીમે આગળ વધે છે. એક વિસ્તારથી બીજા વિસ્તારમાં પહોંચે છે. એટલે કેટલાક વિસ્તારોમાં પહેલા વરસાદ શરૂ થઈ શકે છે અને કેટલાક વિસ્તારોમાં થોડા દિવસ પછી. ખેડૂતો માટે ચોમાસું માત્ર વરસાદ નથી, એ આખા વર્ષના આયોજનની શરૂઆત છે. જો ચોમાસું સમયસર આવે તો વાવણી સમયસર થઈ શકે, જમીનમાં ભેજ યોગ્ય રહે, પાકની શરૂઆત મજબૂત થઈ અને જો ચોમાસું શરૂ થવામાં થોડો વિલંબ થાય તો વાવણી મોડું થઈ શકે. પાકના સમયગાળા પર અસર પડી શકે. એટલે આ તારીખની માહિતી ખેડૂતો માટે ખૂબ જ મહત્વની બની જાય છે. અહીં એક મહત્વની વાત સમજવી જરૂરી છે. હવામાન અંદાજ હંમેશા સ્થિર નથી રહેતા. પવનની દિશા, તાપમાન, દરિયાઈ પરિસ્થિતિ આ બધાને કારણે થોડો ફેરફાર શક્ય છે. એટલે આ માહિતી માર્ગદર્શન માટે છે. ફાઇનલ નિર્ણય માટે સ્થાનિક અને સત્તાવાર અપડેટ ધ્યાનમાં લેવું જરૂરી છે. જો ચોમાસું સમયસર આવે તો ખેડૂતો માટે તૈયારી પણ સમયસર હોવી જોઈએ. ખેતરની સફાઈ અને તૈયારી પૂર્ણ રાખવી જોઈએ. વાવણી માટે જરૂરી સામગ્રી તૈયાર રાખવી જોઈએ. જમીન ભેજ રાખવા માટે યોગ્ય આયોજનો કરવો જોઈએ. વરસાદ શરૂ થાય એટલે વિલંબ કર્યા વગર કામ શરૂ કરી શકો છો. આજના સમયમાં માહિતી ખૂબ જ સરળતાથી મળી શકે છે. હવામાન અપડેટ નિયમિત તપાસો, સ્થાનિક માહિતી પર ધ્યાન રાખો, નજીકના ખેડૂતો સાથે ચર્ચા કરો. આથી તમે વધુ સચોટ નિર્ણય લઈ શકો છો. ખેડૂતો માટે દરેક વરસાદ એક નવી શરૂઆત છે. સમયસર લેવામાં આવેલો એક નિર્ણય આખું વર્ષ બદલી શકે છે. જો તમે ખેડૂત છો અથવા તમારા ઘરમાં કોઈ ખેડૂત છે તો આ માહિતી ખૂબ ઉપયોગી બની શકે છે. આ વિડીયો જરૂર શેર કરજો. આથી વધુ લોકો સુધી આ માહિતી પહોંચી શકે. ચોમાસું ક્યારે આવશે એ મહત્વનું છે, પણ આપણે કેટલા તૈયાર છીએ એ વધુ મહત્વનું છે.